જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? તો ચાલો આજે આપણે બનાવીશું ગોળ કેરીનું અથાણું. આ અથાણું 1 વર્ષ તો શું તમે 2 વર્ષ પછી પણ જો ખાશો તો પણ એવું ને એવું જ રહેશે. આ અથાણું 2 વર્ષ સુધી પણ ખરાબ નથી થતું. તો આ અથાણું બનાવવા માટે સૌ પહેલાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય પછી તેને ઠંડુ થવા દેશું. તેલ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે મસાલાની પ્રોસેસ કરી લેશું. આપણે પહેલાં ગોળ લેશું. આ ગોળ કોલ્હાપુરી ગોળ છે. આ ગોળ આસાનીથી ભંગાતો નથી. તો ચાલો ગોળ આસાનીથી ભાંગી શકાય એના માટે એક ટ્રીપ આપો. આ ગોળને 2 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેવો, જેથી ગોળ આસાનીથી ભાંગી જશે. તો મારે 10 કિલો કેરી છે તો તેની સામે 2 કિલો ગોળ લેશું, 2.5 કિલો મસાલો લેશું. મેં મસાલો રેડીમેડ આવે છે તે લીધો છે. પછી ગોળ અને મસાલાને સારી રીતે મિક્સ કરશું. મિક્સ થઈ ગયા બાદ તેમાં થોડીક એટલે કે 2 ચમચી જેટલી હિંગ ઉમેરશું, 1 ચમચી હળદર ઉમેરશું, 3 ચમચી નમક ઉમેરશું, 8 થી 9 ચમચી લાલ મરચું ઉમેરશું. પછી તેમાં ઠંડુ કરેલું તેલ મિક્સ કરતા જાશું. આપણા મસાલામાં સારી રીતે અબજવ થાય તેટલું તેલ ઉમેરશું. પછી સારી રીતે મિક્સ કરીને આ મસાલાને ઢાંકીને 1 દિવસ માટે રહેવા દેશું, જેથી આપણો મસાલો સરસ રીતે તૈયાર થઈ જશે. મેં અહીંયા નમક, હળદર અને લાલ મરચું વધારે ઉમેરીશ છે. જો તમારે જરૂર હોય તો જ ઉમેરજો. નમક એટલે કે મેં ઓછું ઉમેર્યું છે, કેમ કે આપણે કેરીમાં નમકમાં પલાળેલી કેરી હોય છે, હળદર અને નમકમાં. એટલા માટે નમક પણ તમારે જરૂરિયાત પ્રમાણે ના ઉમેરો તો પણ ચાલશે. આપણો મસાલો સરસ રીતે તૈયાર થઈ જશે. મેં અહીંયા નમક અને હળદરમાં પલાળેલી કેરી છે તે બહાર કાઢી અને તેને આપણે સૂકવીશું 4 થી 5 કલાક માટે. આ કેરી પંખા નીચે સૂકવીશું ઘરમાં જ. મેં કેસર કેરી અહીંયા લીધી છે, તમે કોઈ પણ કેરી લઈ શકો છો. 4 થી 5 કલાક બાદ આપણી કેરી સુકાઈ ગઈ છે. હવે આપણે તેને તૈયાર કરેલો મસાલો છે તેમાં ઉમેરશું. આપણે એક કેરી લઈને દબાવીશું. જો તેમાં પાણી નીકળે તો આપણી કેરી પાછી સૂકવવા મૂકીશું. પણ જો મેં એક કેરીનું પીસ લઈને જોયું તો તેમાં પાણી નથી દેખાતું, તો આપણી કેરી સરસ રીતે સુકાઈ ગઈ છે. તો મેં અહીંયા 2 તપેલા લીધા છે, કેમ કે મારી કેરી વધારે છે, માટે હવે આપણો કેરીના પીસ થોડા થોડા કરીને મસાલામાં ઉમેરતા જઈશું અને બીજા તપેલામાં નાખતા જઈશું, જેથી મસાલો કેરીમાં સારી રીતે મિક્સ થઈ જાય. તો બધી જ કેરી મસાલામાં મિક્સ કરી દીધી છે. હવે આ તપેલાને ઢાંકીને 1 થી 2 દિવસ માટે રહેવા દેશું. આપણે મસાલો અને કેરી સરસ રીતે મિક્સ થઈ જાય વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું. 2 દિવસ પછી આપણું અથાણું ખાવા માટે તૈયાર છે. તો પહેલાં આપણે થોડુંક ખાવા માટે બહાર કાઢી લેશું. હવે પછી આ અથાણાને તપાવેલ બરણીમાં ભરી લેશું. જો તમારે જરૂર પડે તો ઉપરથી તેલ ઉમેરી શકાય. તેલ ગરમ કરેલ અને ઠંડુ પડેલ હોવું જોઈએ. તો તૈયાર છે આપણું ગોળ કેરીનું અથાણું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.